ફ્લિપકાર્ટ માટે પાર્સલ મંગાવ્યું હતું અને પાર્સલ એ માટે કે આપણે અહીંથી છે ને કરીએ રેડી મિત્રો આ રીતે ફિટ ચલો મિત્રો આવો પાવડર છે તો ગાઈસ તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને ફરીવાર એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આપણે છે ને ફ્લિપકાર્ટ માટે પાર્સલ મંગાવ્યું હતું અને પાર્સલ એ માટે કે આપણે અહીંથી છે ને સાથી પર ઓલું બેલ્ટ આવે ને એ મંગાવ્યો હતો અને એ બસ આપણે આજે ચેક કરવાનું છે કેવો આવ્યો છે કેવો નહીં તો બસ ગાઈસ જોઈ લો આ રીતે મારા હાથ આ રીતે છે રેડી જોઈ લો તો એ મતલબ એ રીતે લોગ ઉતરી શકે છે જો હું નીચે ઉતરું એટલે આ મારા ભાગુબેન છે રેડી આ મેં સાથી પર લગાવી દીધું છે બેલ્ટ એટલે ત્યાંથી પણ લોગ ઉતરે આ મારા વિરાટ ગદો એ ગદા તો કંઈ નહીં મિત્રો જો આ ફિટ થઈ ગયું ને એનાથી આપણે વિડીયો ઉતાર્યા તમે યાડી જોયા જ હશે તો બસ અત્યારે જવાનું છે અમારે હાલીદર કેમ કે હાલીદર છે ને અમારા અનિલભાઈને જરીક તબિયત ખરાબ છે તો ત્યાં ડૉક્ટર પાસે બતાવવા જવાનું છે તો બસ આ પહેરીને જઈશું આપણે અને સાલોનો લોગો ઉતારતા જઈશું અને તમે આપણી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને બસ વિડીયોમાં બન્યા રહેજો બાકી જોઈ લો નવો સ્ટેન્ડ છે આપણું રેડી તો મિત્રો આ છે આપણી જૂની સીડી 100 રેડી એટલે આને લઈને આપણે જવાનું છે હાલીદર કેમ છે આપણી ગાડી અત્યારે તો આપણે આવી ગયા છે આપણી ખેતર અને શું કહેવાય કે અત્યારે 3 વાગી ગયા તો થોડોક તડકો ઓછો થઈ ગયો તો કંઈ કરવાનું નથી કપામાં દવા છાંટવાની છે તો બસ આજે દવા છાંટી દઈએ મિત્રો ને હું તમને બતાવી દઉં દવા કઈ છે એ તો મિત્રો આ છે બધી દવા ને આ છે આપણો પોપ તો બસ પહેલાં થોડો કંટ્રોલ એટલો કર્યો છે પાણીનો બહુ પાણી મેં કરી જાય આપણી દવામાં જે એક આ છે ચલો મિત્રો આવો પાવડર છે આપણે 40 દવા નાખવાની છે
આવી ગયા છે આપણે તો ગાઈસ જોઈ લો ત્યારે તમને તો આમાં તડકો દેખાતો હે પણ કારણ કે પવન છે ને એ સાઈડ છે. તો ગાઈસ અત્યારે છે ને લાંબો પટ્ટો છે ને દવા છટાઈ ગઈશ લાંબો અહીંથી હવે ટૂંકો છે ને એ જ રહ્યો છે. તો હજી તો ઘણું બાકી છે. અહીંથી લગભગ 4 પોપ સટાણા છે, 5મા પોપ ભેરો છે ઉપર અને બસ ધીમે ધીમે હવે અંધારું થતું જાય છે જોઈ લો. અને આપણે દવા છાંટીએ છીએ જેટલી છટાય એટલી. તો બસ તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જોઈ લો મિત્રો અત્યારે દવા છાંટવાની મજા જ આવે કેમ કે પવન નથી અટાણે. બાકી પવન હોય ને તો મજા જ ન આવે. અટાણે હાવ શાંત વાતાવરણ થઈ ગયું અને સુરેશ દાદાએ ધીમે થોડાક રહ્યા છે હવે એ આડે આથમી જશે. જોઈએ છે કેટલીક ઘડી છાંટવી છટાય ત્યાં સુધી છાંટવાની જ છે. જોઈ લો કપા આપણે દવા છાંટીએ છે. એમાંય સોંગ ચાલુ હતા મિત્રો. તો પછી મને એમ થયું કે ખાલી થોડી ક્લિપ ઉતારી લઉં એટલે પછી શું કહે થોડી વાર સોંગ બંધ કર્યા બાકી સોંગ ચાલુ હોય ને આપણે દવા છાંટતા હોય મજા છે ખેતરની. તો ગાઈસ દવા છટાઈ નથી ગઈ બાકી છે 5 પોપ જ છટાણા કેમ કે પાછું જવું પડે ને કે અંધારું થઈ જાય હાડી અને એમ વાત નથી પાછું બીજું અહીંયા કામ હોય ને એ પતાવવું પડે પછી જવાય ઘેર. અને બસ તો હું જઈ રહ્યો છું અત્યારે ખોડે અને બસ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ મિત્રો. અને કંઈ નહીં અને તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મળીએ નવા વિડીયોમાં.